भक्त गोरा कुभार। આ ગોરામ ચોરની જેમ ક્યાં જઈ રહ્યો છે? દાળમાં કાંક તો કાળું છે. જાણવું પડશે કે અડધી રાતે એકલો જાય છે ક્યાં? મને ખબર છે કે મારી માને પાણીમાં એનું પ્રતિબિંબ નથી દેખાતું. જે થવાનું છે એને રોકી નહીં શકાય ભાઈબંધ. વિધિના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું. મનુષ્યના ભાગ્યમાં જે પીડા લખી હોય છે ને એ એને ભોગવવી જ પડે છે. હવે તો મારે જ કંઈક કરવું પડશે જેના લીધે આ સપનું સાચું ન પડે ને એને એના હાથ કાળા દેખાય છે ને મને બિહામણા સપના આવે છે. આ બંગડીઓ જ આવે છે ને સપનામાં. હવે કોઈ દી મારી માં આ બંગડીઓ નહીં પહેરીએ એટલે મારું સપનું કોઈ દી સાચું નહીં પડે ને મારી માને કાંઈ નહીં થાય. એટલે આ દેવીની બંગડીઓ છે એમ ને? અને આ હું અગડમ બગડમ બોલી રહ્યો છે? સપનું, પ્રતિબિંબ ને બધું. લાગે છે આ બંગડીઓ ગોરાની દુખતી રખશે ને એટલે એ ચોરીને લાવ્યો છે. લાવો આ રગ દબાવી જોઈએ. આ બંગડીઓ ક્યાં ગઈ હશે? આખું ઘર ફેંદી વળી પણ બંગડીઓ તો ક્યાંય જડતી નથી. એક તો છે એક જ જોડ ને એમાં અટાણે જડતી નથી. ક્યાં ગઈ હશે? આ શું કરે છે ગોરા? આ દીવડા કેમ આડાવડા ગોઠવ્યા? ગોરા, હા હું વિચારતો હતો. કઈ નહીં. એ છોકરાઓ, એ શુરા, હું માં? તે મારી લાલ બંગડી જોઈ? ના માં, એ તો તું હાથમાં જ પહેરે છે ને. અરે પણ અટાણે નથ. હવારે નહોતી. કદાચ રાતે કાઢી હોય ને ભૂલી ગઈ હોય એટલે પૂછું છું. જોઈ તે? ના માં, મને નથી ખબર ક્યાં છે. એ ગોરા, તે મારી બંગડીયું જોઈ? હા.
એ મારી બંગડીયું જોઈ? હા, તો ક્યાં છે? બીજે ક્યાં? તારા હાથમાં. કાલે તે નથી પહેરી. એ ગોરા, જો અટાણે છે ને રમૂજ કરવાનું ટાણું નત. મંદિરે જાતા વેળાએ મારે ઈ જ બંગડી પહેરવાની છે. જો ગોરા, તે રમૂજ કરી હોય ને તો મારી બંગડી મને પાછી દઈ દે. પણ મેં રમૂજ નથી કરી. જો તમે બે છે ને સાચું બોલી જાઓ. રમત રમતમાં જો હંતાડી હશે ને મારી બંગડીયું તો હું તમને બેન વળીશ પછી. બોલ ગોરા. ભગત, મને ન વળતા હો. ભગત, આ હું આ કાલ હાટું છે ને પહેરવા નવા લુગડા. કાલનો ઉત્સવ એ આપણા હાટું જ છે. ભગત, તમને આવી સમજ પડી એ તો બહુ સારું કહેવાય. બાપા, મારા હાટે લુગડા લાવ્યા? હું મારા બે દીકરાઓને ભૂલું? જો તમારા હાટું નવા લુગડા. હા. હરે કૃષ્ણ. હા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દેવી, હાડી કેવી લાગી? સૂરજ રાત હાટું અજવાળું લઈને આવે ને એવી લાગી. ભગત, આ તો અદ્દલ મારા લગ્ન ટાણે ઘર ચોડું હતું ને એવી જ છે. પણ ભગત, આટલા બધા કાવડિયા ખર્ચવાની શું જરૂર હતી? દેવી, અવસર જ એવો છે. આવતીકાલે જે પૂનમ ઉગશે ને એ વર્ષોથી હાલી રહેલા કુરિવાજોની જે અમાસ છે ને એના પરના વિજયની પૂનમ છે. આવતીકાલે છે ને અંધશ્રદ્ધા પર શ્રદ્ધાની વિજય છે. આવતીકાલે આપણા હાટું જ નહીં, આખા ગામ હાટું ઉજાણીનો દી છે. હવે આટલો સારો અવસર, એની વધામણી ત્યાં છે ને કાવડિયા ન જોવાય. ભગત, આ હંધુય છે ને હરિની ઈચ્છાથી થયું છે. હરિની કૃપા થઈ ને આપણો ગોરા હવે મંદિરમાં પ્રવેશ કરશે. વર્ષોના તરસ્યાને કાલે પાણી મળશે. ભગત, હે ને? તો પછી ઈ ગોરાની માં આમ જેમ તેમ હાલે? એક વાત કહું, કાલે મારા ઘરની રાણી આ હાડી પહેરીને નીકળશે ને એટલે આમ 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 વટ પડશે, વટ. ભગત, હાલો, હું છે ને મંદિરે જાઉં છું. આ પુલકેશી બાપાને કંઈ કામ હોય તો પૂછી આવું. અને આવતીકાલે આ 1001 દીવડા અહીંયા પગાડવાના છે ને તો એના હાટું જગ્યા ગોતતો. હા, દેવી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે હરિ, આવતીકાલે અમારા હાટું બહુ શુભ દિવસ છે ને તમારી કૃપાથી અમારા જીવનમાં આવી ઘડી આવી છે. હરિ,
તમે તો આજ લગન અમારી હારે જ રહ્યા છો ને આગળ પણ અમારી હારે રહેજો. તમારી કૃપા અમારા પર સદાય વરસાવતા રહેજો. હું માડી રે આ હરખમાં ને હરખમાં હું બંગડીઓની વાત તો હાવ ભૂલી ગઈ. ભગતે સાડી તો કેવી મજાની દીધી છે, પણ એના પર પહેરવા હાટું બંગડી જ નથી. શું કરું? મારાથી બંગડી ક્યાં મુકાઈ ગઈ હશે? ક્યાં ગોતું હવે એને? હા, ફરી એકવાર પેટીમાં જ જોઈ લઉં છું. ક્યાંક લુગડા નીચે દબાઈ ગઈ હોય તો. હા, ક્યાં હશે બંગડી? અહીંયા એ નથી. ક્યાં હોતું હવે એને? અહીંયા એ નથી. ક્યાં હોતું હવે એને? શું થાય છે? મને લાલ સાડી સફેદ હુકામ દેખાય છે. આ તો લાલ જ છે, સફેદ નથી. શું થાય છે મારી હારે? મને આ લાલ સાડી સફેદ હું કામ દેખાય? હે હરી દેવી, તું તારા આવા ખોટા વિચારો ન કર. હરી તો તારી હારે જ છે, પછી હું ડર છે. અને કાલનો દી તો અવસર જેવો છે, અંધું હારું જ તો થવાનું છે. બાપા, ગોરાએ ન્યા બંગડીઓ દાટી હતી. મને તો લાગે છે કે આ બંગડીઓની કાંક વાત તો છે. આપણે આ બંગડીઓ થકી ગોરાને મંદિરમાં જાતા રોકી શકીએ એમ છીએ? મૂર્ખ, આ ફક્ત બંગડીઓ છે, કોઈ સાંકળ નથી કે એના પગ બાંધીને એને મંદિરે જતા અટકાવી શકીએ. બાપા, અટાણે તો આ બંગડીઓ જ ગોરાના પગ બાંધી શકે એમ છે. શું? હા, ગોરા એની માને આ બંગડીઓ પહેરવા નથી દેતો. કેમ? એમ કહેતો હતો કે એને આ બંગડીઓના સપના આવે છે. દેવીને પાણીમાં એનું પ્રતિબિંબ નથી દેખાતું. એના હાથ કાળા દેખાય છે. બાપા, મને તો લાગે છે કાંક કંઈક અજુગતું છે. બાપા, એટલે દેવી આ બંગડીઓ ન પહેરી શકે ને, એટલે ગોરા બંગડીઓ ચોરીને લઈ આવ્યો છે. હવે આપણે આ જ બંગડીઓનો હાથો બનાવીને
એને ડરાવી શકીએ એમ છીએ? બાપા, કેમ કાંઈ બોલતા નથી? મારી કાંઈ ભૂલ થઈ? કા સ્તબ્ધ થઈ ગયા છો તમે? શું સાચું જાણે એવું કહ્યું કે દેવીને પાણીમાં એનું પ્રતિબિંબ નથી દેખાતું? એના હાથ એને કાળા દેખાય છે? બાપા, મેં મારા હગ્ગા કાને સાંભળ્યું છે. બાપા, બાપા તમે પણ આ થોથા ખોલીને બેહી ગયા છો. કાંઈક તો બોલો, હું થયું તમને? ચૂપ. ત્યારે મૂંગો માર, પછી શાંતિ તને બધું સમજાઈશ. શાસ્ત્ર પ્રમાણે પાણીમાં પ્રતિબિંબ ન દેખાવું એનો અર્થ છે મૃત્યુ. એટલે ટૂંક સમયમાં દેવીનું મૃત્યુ થવાનું છે. બાપા, જો તમને આ બંગડીઓની યુક્તિ ન ગમી હોય ને તો હું જ્યાંથી લાવ્યો છું ને ત્યાં પાછી દાટી આવું. ઉભો રહે. આ બંગડીઓ હવે દેવીના હાથની શોભા મટીને એના પગ બાંધશે, એને મંદિરે જતા અટકાવશે. દેવી? હા, દેવી. હવે આપણે ઘોરાને નહીં પણ દેવીને ડરાવીશું. બહુ ઈચ્છા છે ને એની ઘોરાને મંદિરમાં પ્રવેશ કરાવવાની, એને એનો હક પાછો અપાવવાની. હવે જો આ બંગડીઓ શું કરે છે. શ્રી હરિ નમો નારાયણાય. લક્ષ્મણ રેખા. માતા સીતા માટે લક્ષ્મણે જે રેખા ખેંચી હતી એ રેખા લક્ષ્મણ રેખાના નામે ઓળખાય છે. આપણા જીવનની અંદર બનતી દરેક ખરાબ ઘટનાઓને રોકવા માટે આવી લક્ષ્મણ રેખાની જરૂર પડે છે. શું એ રેખામાં ફક્ત મર્યાદા જ હતી? ના, એ રેખામાં ખેંચાઈ હતી ચિંતા, રક્ષા અને પોતાના અને ગમતા વ્યક્તિને ગુમાવી દેવાની પીડા. જ્યારે લક્ષ્મણે એ રેખાનું સર્જન કર્યું ત્યારે એમણે સમયને પડકાર ફેંક્યો હતો. પણ સમય તો સમય છે, જે થવાનું છે એ થઈને જ રહે છે. આ બધું જોયા પછી પણ આપણા ભીતર છુપાયેલો પોતિકા માટેનો મોહ સમયના અંત સુધી આવી લક્ષ્મણ રેખાઓનું સર્જન કરાવતો જ રહેશે. પરંતુ શુદ્ધ ભાવ સાથે જ્યારે તમે આવી રેખા દોરવા માટે પ્રેરાવ છો ત્યારે સમય અને વિધાતા એનું શુદ્ધ પરિણામ જ આપે છે. લાગણીઓની લક્ષ્મણ રેખાને ભૂસવા માટે હૃદયની ભીતર ભક્તિની સાથે હામ જોઈએ.